નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર અંબાલાલ પટેલની આગાહી, ધંધો કરવા સરકારની લોન, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર, ગુજરાતમાં મફત અનાજ બંધ, 2000 રૂપિયાનો હપ્તો પાછો ખેંચાશે, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, આધાર કાર્ડ ખુશખબર, વિદ્યાર્થી વાલીઓ માટે નવું કાર્ડ બનશે, લાયસન્સના નવા નિયમો, મહિલાઓને 7000, 6000 અને 10000 રૂપિયાની સહાય, ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની સહાય, પેટ્રોલ ડીઝલના નવા ભાવ, ઈ-કેવાયસી વગર અનાજ નહીં મળે, 2025માં 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે, જેમાં હજી ગુજરાતમાં ઠંડી ગઈ નથી અને આ વચ્ચે આજના વાતાવરણની વાત કરીએ તો આજે ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે। બીજી તરફ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, તેમના અનુસાર આજે રાજ્યમાં ઠંડા પવનો સાથે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ફરી માવઠું આવશે તેવી આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાતવાસીઓએ ફરી કમોસમી વરસાદનો માર સહન કરવો પડે એવી પણ આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ધંધો કરવા માટે સરકાર આપી રહી છે લોન, ધંધા માટે વ્યાજપાઈ બેન્કેબલ યોજના આપવામાં આવી છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારના દરેક બેરોજગાર લોકો છે એ આ લોનનો લાભ લઈ શકે। જો તમે ધંધો કરવા માંગતા હો અને તમારી પાસે પૈસા નથી તો ચિંતા કરવાની જરૂર નથી, હવે સરકાર તમને વ્યાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લોન આપે છે। ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ મળશે અને આ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે। સહાય માટે BLP ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન અરજી કરવાની છે અને ઓફલાઈન પણ તમે અરજી કરી શકો છો અને 30થી 40% સુધી સબસિડી પણ તમને આ યોજના અંતર્ગત મળશે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, તમારી પાસે જો આધાર કાર્ડ છે તો તમને ખાસ કરીને સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત 2 લાખ રૂપિયા સુધીની લોન પણ મળશે। અને ખાસ કરીને એ સમાચાર જણાવું એ પહેલાં આધાર કાર્ડ અંતર્ગત ખુશખબર આવી ગઈ છે। નવા નિયમો હેઠળ નાગરિકોને દર 10 વર્ષે આધાર કાર્ડમાં તેમની જે માહિતી છે એ અપડેટ કરવાની હોય છે, એટલે કે તમારું 10 વર્ષે આધાર કાર્ડ છે અપડેટ કરવાનું હોય છે, એ તમે હવે મફતમાં અપડેટ કરાવી શકો છો। જે પહેલાં મિત્રો 14 ડિસેમ્બર 2024ની જે છેલ્લી તારીખ હતી એ વધારી હવે 14 જૂન 2025 કરવામાં આવી છે। તો તમારા આધાર કાર્ડની અંદર તમારે નામ અપડેટ કરાવવું હોય, સરનેમ અથવા તો તમારા જે એડ્રેસ છે, ફોટો છે, ફિંગરપ્રિન્ટ છે કે પછી તમારો ફેસ ઓથેન્ટિકેશન છે, આ તમામ ઓપ્શન તમે અપડેટ કરાવી શકો છો અને એ 14 જૂન 2025 સુધી છે મફતમાં અપડેટ કરાવી શકો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી ગયા છે। રેશન કાર્ડ અંતર્ગત છે એ ઈ-કેવાયસી નથી કરાવેલું એવા લોકોને પણ હવે અનાજ મળવાનું શરૂ રહેશે। રાજ્યભરના નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે। રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી વગર પણ અનાજ મળતું રહેશે તેવી સ્પષ્ટતા પુરવઠા મંત્રી દ્વારા કરી દેવામાં આવી છે। ઈ-કેવાયસી બાકી છે તો પણ રેશન કાર્ડમાં અનાજ આપવામાં આવશે અને આ અંતર્ગતની માહિતી છે એ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી કે આપી દીધી છે। ત્યાર પછી મિત્રો, આજના સૌથી મોટા સમાચાર જોઈ લઈએ તો મિત્રો, આજના જે ખેડૂત અંતર્ગતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 2000 રૂપિયાનો હપ્તો છે પરત લેવામાં આવશે। તમે પણ PM કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો અને આ યોજના અંતર્ગત જોડાણા છો તો તમારું બેનિફિશરી લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરી લેજો। ઘણા બધા ખેડૂત મિત્રોને 18મો હપ્તો મળ્યો તો એ હવે પૈસા છે એ રકમ પાછી ખેંચી લેવામાં આવશે। ભારત સરકારે શરૂઆતથી અત્યાર સુધીમાં 18 હપ્તા છે એ જે જમા કર્યા હતા એમાંથી 3,46,000 કરોડ રૂપિયાનું વિતરણ જે કરવામાં આવ્યું અત્યાર સુધીમાં, એમાં સરકારે એક પ્રશ્નના જવાબમાં એ પણ જણાવ્યું હતું કે જે લોકો આવકવેરો ચૂકવે છે, ઉચ્ચ આવક ધરાવે છે, સરકારી કર્મચારી છે વગેરે જેવા ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે પછી CA આવી પોસ્ટ ઉપર છે અને સરકારી નોકરી કે પછી કોઈ પણ એવી પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે કે જેમને ખોટી રીતે આ PM કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભર્યું અથવા તો જેમની પાસે જમીન નથી અને PM કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે એવા તમામ ખેડૂતો જે ડુપ્લિકેટ ખેડૂતો છે એમના પૈસા છે પાછા ખેંચી લેવામાં આવશે।
હવે મિત્રો આ અંતર્ગત પણ માહિતી આપી દેવામાં આવી છે. 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનાની 24મી તારીખે આપવામાં આવશે, એટલે કે આવનારી 24 તારીખના રોજ તમારા બેંક એકાઉન્ટમાં જે 19મો હપ્તો મળશે એ પહેલાં તમારે ખાસ કરીને બેનિફિશરી લિસ્ટમાં નામ તમારું છે કે નહીં એ ચેક કરી લેવું પડશે. જો તમારું નામ એમાં ન હોય તો તમને હપ્તો છે એ આપવામાં નહીં આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રકમ આપવામાં આવે છે એમાં ઘણા બધા ખેડૂતોની એવી આશા હતી, અપેક્ષા હતી કે આ રકમ જે છે એ આ જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એની રકમમાં વધારો કરવામાં આવશે. અને નાણામંત્રી દ્વારા પણ આ અંગે છે એક એવી સ્પષ્ટતા કરી દીધી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયા આપવામાં આવે છે એમાં 1 પણ રૂપિયાનો ફેરફાર કરવામાં નથી આવ્યો. તમને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે, એ 6000 રૂપિયા તમને આપવામાં આવશે, એમાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો. તેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી, કારણ કે મિત્રો વારંવાર ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવતી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તામાં વધારો થયો છે કે નહીં, એ અંગે સમાચાર જણાવો. તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તામાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો. તમને 24 ફેબ્રુઆરી 2025ના રોજ માત્ર 2000 રૂપિયા જ મળવાના છે, અને એ પણ ડીબીટીના માધ્યમથી તમારા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન લેવી હોય તો એ લોન લઈ શકશે. એ યોજના કઈ છે એ તમને જણાવી દઈએ તો 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે, સરકાર દ્વારા આપવામાં આવે છે. અને એમાં પણ ખેડૂતોને રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ધિરાણ નીતિના નિયમો છે એ અંતર્ગત જાહેરાત કરી હતી, અને એમાં પણ ખેડૂતો માટેની જે લોનના નિયમો છે એ નિયમો સરળ કરી દેવામાં આવ્યા છે. તમને હવે કોઈ પણ ગેરંટી વગર છે કૃષિ લોન આપવામાં આવશે. એની મર્યાદા જે પહેલાં 1,60,000 રૂપિયા હતી એ વધારી અને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તમારે પણ આ બેંક અંતર્ગત કૃષિ લોન લેવી હોય તો કોઈ પણ પ્રકારની તમારે ગેરંટી આપવાની નથી. ગેરંટી વગર તમને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપી દેવામાં આવશે, અને એ પણ તમને છે એ લાંબા ગાળા સમય દરમિયાન છે આપવામાં આવશે. એટલે કે તમારે જ્યારે એનો જે સમયગાળો હોય છે એ લોનની રકમ ઉપર આધારિત હશે. તમે 1,60,000 રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીની લોન લ્યો છો તો એનો સમયગાળો પણ અલગ અલગ નક્કી કરવામાં આવેલો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારે બોલાવી છે મોટી બેઠક અંતર્ગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું. અને આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજ રોજ મિત્રો યોજાયેલ બેઠકમાં PMJY યોજના હેઠળ આવરી લેવાયેલા તમામ હોસ્પિટલો માટે નવી તૈયાર કરવામાં આવેલ જે ગાઈડલાઈન અને SOP છે એના અમલીકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં હાલ ચાલી રહેલ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી અને જે કપાસની ખરીદી છે એ, તેમજ સ્વરાજની ચૂંટણી, રેશન કાર્ડ માટે ચાલી રહેલ EKYCની પ્રક્રિયા અંતર્ગતના પણ છે એ ચર્ચામાં બેઠકમાં છે નિર્ણય લેવામાં આવ્યા છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1320 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર થયું છે. તો આ 1320 કરોડ રૂપિયાની પેકેજની જે સહાયતા છે એનો લાભ કોને મળશે? તો રાજ્યના અન્નદાતાની ઉન્નતિ એ હર હંમેશ ગુજરાત સરકારનો ઉદ્દેશ રહ્યો છે, મુખ્ય નિર્ધાર રહ્યો છે, જેમાં ખેડૂતોની આવક વધારવા માટે, ખેડૂતોને સમૃદ્ધ અને સશક્ત બનાવવા માટે, આત્મનિર્ભર બનાવવા માટે છે એ ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે છે. આમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ અંતર્ગત શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે અનેક એવા ખેડૂત હિતલક્ષી યોજનાઓ બનાવી છે, નિર્ણયો લીધા છે અને નિયમો પણ બનાવ્યા છે. ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ જણાવ્યું કે વડાપ્રધાન મોદી સાહેબે શરૂ કરેલા અનુક્રમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મક્કમતાપૂર્વક જાળવી રાખ્યા છે. આજે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા એ વચનો પરિપૂર્ણ કર્યા છે, જેમાં માત્ર 1.5 મહિનાના સમયગાળામાં જ રાજ્યમાં આશરે 7.15 લાખથી પણ વધુ ખેડૂતોએ કુલ 1372 કરોડ રૂપિયાથી વધુની સહાય સીધી બેંક એકાઉન્ટમાં છે એ લીધી છે. તો આ યોજના અંતર્ગત તમે લાભ લીધો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટા સમાચાર આવ્યા છે. દંડ વસૂલવાને બદલે હવે જેલ ભેગા કરવામાં આવશે. તો આ નિર્ણય ક્યાંથી લાગુ કરવામાં આવ્યો છે એ પણ તમને જણાવીએ. તો મિત્રો જે
ટ્રાફિકના નિયમો છે એ તોડનારાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી દીધી છે. જે પણ લોકો ટ્રાફિકના નિયમો તોડશે એમણે ખાસ કરીને હવે આ નિયમોનું પાલન કરવું પડશે અને ટ્રાફિક અંતર્ગતના જેટલા પણ નિયમો છે, નીતિ નિયમો છે એનું ચુસ્તપણે પાલન કરવું પડશે એવી પણ ખાસ કરીને છે એ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં મિત્રો અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એમાં 365 દિવસ પોલીસ છે પેટ્રોલ ડ્રાઇવિંગ છે એ ચલાવશે. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા, ઓવર સ્પીડમાં હાલતા જે લોકો છે એ, તેમજ એની સાથે સાથે પોતાના જે ડોક્યુમેન્ટ હશે જેમાં આરસી બુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, વીમો હોય એ, તેમજ હેલ્મેટ ન પહેર્યું હોય એવા તમામ લોકો સામે છે એ દંડ ફટકારવામાં આવશે. અને હવે તો એવું કહેવામાં આવ્યું છે કે જે ઓવર સ્પીડમાં ચાલે છે, રોંગ સાઈડમાં ચાલે છે એવા વાહન ચાલકોને છે એ જે ટ્રાફિકના નિયમો તોડે છે, સિગ્નલ તોડે છે અને રોડને રેસિંગ ટ્રેક સમજીને લોકો ચાલે છે એવા લોકો સામે છે દંડ ફટકારવાને બદલે સીધા જેલ ભેગા કરવામાં આવે એવા પણ છે એ નિયમ અંતર્ગત નિર્દેશો આપવામાં આવ્યા છે. હાલમાં મિત્રો 10 દિવસ માટે છે એ આ અંતર્ગત છે એ એક ચુસ્તપણે પેટ્રોલિંગ કરવામાં આવશે. અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં શોર્ટ ફિલ્મ સ્પર્ધાના સકારાત્મક જે સમારોહ હતો ત્યાં આ અંતર્ગત છે એ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ વાત કરી હતી. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂત નોંધણી અંગે સર્વે છે એ કરવામાં આવી રહ્યો છે. એમાં તમે સર્વે કરાવ્યો છે કે નહીં, અને આ યોજના અંતર્ગત તમને પીએમ કિસાનનો પણ હપ્તો હવે નહીં મળે. તો તમને જણાવી દઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ લોકોને લાભ જોઈતો હોય અને ફોર્મ ભરેલું હોય એવા લોકોને હવે ફાર્મર આઈડી છે એ કાર્ડ ફરજિયાતપણે કઢાવવું પડશે. ખેડૂતોએ પીએમ કિસાન યોજના અંતર્ગત જે ફાર્મર રજિસ્ટ્રી છે એ ફરજિયાત કરાવવું પડશે. ફાર્મર રજિસ્ટ્રી છે, ફાર્મર કાર્ડ છે તો જ તમને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. અને એમાં પણ હવે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં અત્યાર સુધીમાં 33%થી 50% સુધીની ખેડૂત નોંધણી થઈ ગઈ છે. 50% જેટલી ખેડૂત નોંધણી છે હજી બાકી છે. તો આવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ નહીં આપવામાં આવે. તેમજ પીએમ માનધન યોજના હોય, કુસુમ યોજના હોય કે પછી ખેડૂત હિતલક્ષી કોઈ પણ યોજના હોય એનો સીધો લાભ છે એ આપવામાં નહીં આવે. તો તમારે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત કે પછી સરકારી કોઈ પણ યોજનાઓ હોય ખેડૂત હિતલક્ષી એમાં લાભ લેવો હોય તો એમાં તમારે હવે ખાસ કરીને આ જે ફાર્મર આઈડી કાર્ડ છે એ કઢાવવું પડશે. ખેડૂત રજિસ્ટ્રેશન, સેલ્ફ રજિસ્ટ્રેશન છે એ ફરજિયાતપણે કરાવવું પડશે. તો જ તમને આ દરેક યોજના અંતર્ગત છે લાભ આપવામાં આવશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવવા મુદ્દે ગુજરાત સરકારના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પણ જાહેરાત કરી દીધી છે. નાગરિકોએ ખોટી અફવાથી સાવધાન રહેવું પડશે. ઘણી બધી સોશિયલ મીડિયા એપ અથવા તો એવા વેબસાઇટ ઉપર કે પછી એવી ચેનલો દ્વારા જે ખોટી માહિતી આપવામાં આવે છે, જેમાં મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત પણ કેવાયસી કરાવવામાં આવ્યું હતું અને કેવાયસી નથી કરાવ્યું એવા લોકોને લાભ નથી આપવામાં આવ્યો, એ સાચું છે. પરંતુ રેશન કાર્ડ અંતર્ગત જે ખોટી અફવા અને માહિતી ફરી રહી છે, સમાચાર ફરી રહ્યા છે, જેમાં રેશન કાર્ડમાં કેવાયસી નહીં હોય તો અનાજ બંધ થઈ જશે, એ વાત ખોટી છે. હવે ઈ-કેવાયસી કરાવવાનું બાકી છે તો પણ રેશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવશે. અને રેશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી દેવી એ પણ કહેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ કરી અને તમે જરૂરી જે રેશન કાર્ડ અંતર્ગત લાભ છે એ લઈ શકશો. તો તમારે પણ છે રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી છે ફરજિયાતપણે પૂરું કરાવી દેવું જોઈએ. કારણ કે અત્યારે રેશન કાર્ડ વગર કેવાયસી નહીં હોય તો અનાજ તો આપવામાં આવશે, પરંતુ આવનારા સમયમાં સરકારી યોજનાનો લાભ છે એ તમને આપવામાં નહીં આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવે આધાર કાર્ડ માટે છે એ ખુશખબર આવી ગઈ છે. હવે જેની પાસે આધાર કાર્ડ છે એવા લોકોને સરકાર દ્વારા છે એ સારા એવા લાભ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જીઆઈડીસીને જમીન ફાળવણી કરવાની નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં જે કેબિનેટની બેઠક યોજાઈ હતી એમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જીઆઈડીસીને ઉદ્યોગ અને ખાણ વિભાગ વર્ગીકરણ કરેલી 3 કેટેગરી છે એને જમીન ફાળવવામાં આવશે. અને એ અંગે પણ સૌથી મોટા એક સમાચાર સામે આવી રહ્યા છે.
તે પછી સૌથી મોટા સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક્સિડન્ટમાં ઘાયલ લોકોને હવે મળશે મફત સારવાર. હવે 2025માં નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં 1.5 લાખ રૂપિયા સુધી તાત્કાલિક છે એ સહાય આપવામાં આવશે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર આપવામાં આવશે. નવા વર્ષ 2025થી સમગ્ર દેશમાં મફત સારવારની યોજના છે લાગુ કરવામાં આવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા આ એક યોજના અંતર્ગત છે એ કહેવામાં આવ્યું છે અને પરિવહન અને જે નિયમો છે એમાં ગડકરી સાહેબે કહ્યું છે કે ગુરુવારે લોકસભામાં જે યોજના થઈ હતી એ યોજના અંતર્ગત કહેવામાં આવ્યું છે. હવે મિત્રો આ યોજના અંતર્ગત ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી લાગુ કરવામાં આવશે, જેમાં આ યોજના હેઠળ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા આપવામાં આવશે. એ સાથે તાત્કાલિક સહાય પણ આપવામાં આવશે. સહાયની જે સુવિધા છે એ 1.5 લાખ રૂપિયા સુધીનું તાત્કાલિક જે સહાયતા છે એના ભાગરૂપે દવાખાનામાં જે ખર્ચો થાય એમાં આપવામાં આવશે. અને એ પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ પણ છે એ ચલાવવામાં આવી રહ્યો છે. અને મિત્રો પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને 2025થી આખા ભારતમાં આ નિયમ છે એ લાગુ કરવામાં આવી શકે એવી પણ માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર મળી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ બબાલને લઈને કાચા તેલની જે કિંમતો છે એમાં વધારો થવાની શક્યતા રહેલી છે. યુદ્ધના માહોલની અસર કાચા તેલની કિંમતો ઉપર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 5 દિવસમાં ક્રૂડ ઓઇલમાં 6% છે એ વધારો થયો છે. આ સાથે મોંઘું પણ થઈ ગયું છે અને છેલ્લા 3 મહિનાની અંદર સૌથી વધુ છે એ ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો થયો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાની સીધી જ અસર છે એ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ જોવા મળી રહી છે. તો આમ મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થતો છે એ જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો હવે તમારે પેટ્રોલ 5 રૂપિયા સસ્તું પુરાવવું હોય તો એના પણ છે એ તમે લાભ લઈ શકો છો. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તેનાથી દરેક લોકો પરેશાન પણ થઈ ગયા છે, પરંતુ એક માહિતી સમાચાર એવા મળી રહ્યા છે જેની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ જે વધ્યા છે એમાં હવે તમારે 5 રૂપિયા પેટ્રોલ સસ્તું પુરાવવું હોય તો એ તમે પુરાવી શકો છો. અને ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધ્યા એનાથી દરેક લોકો પરેશાન પણ થઈ ગયા છે. પરંતુ જો તમે ઈચ્છો તો પેટ્રોલ અને ડીઝલ 5 રૂપિયા પ્રતિ લીટર છે એ સસ્તું પુરાવી શકો. આ પેટ્રોલ પંપ અંતર્ગત છે એ લાભ આપવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે અને આ ઉપરાંત તમારે ડિજિટલ પેમેન્ટ કરવું પડશે, જેની અંદર તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે અથવા તો તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકો અથવા યુપીઆઈ પેમેન્ટનો પણ ઉપયોગ કરી શકો. પેમેન્ટ પેટીએમ અંતર્ગત મોબીક્વિક જેવી એપ્લિકેશનમાંથી અને QR કોડ જે સ્કેનર હોય છે એની મદદથી તમે ઓનલાઈન પેટ્રોલ પૂરો છો અથવા તો જે ટ્રાન્ઝેક્શન ડિજિટલ રીતે દર્શાવો છો તો તમને નાયરા પેટ્રોલ પંપ ઉપર 5 રૂપિયા પ્રતિ લીટર છે એ પેટ્રોલ સસ્તું મળી શકે. અને એમાં પણ ખાસ કરીને તમારે ઓછામાં ઓછું 1000 રૂપિયાનું તો પેટ્રોલ પુરાવવું જ પડશે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને હવે 7000, 10000 અને 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. એ યોજના કઈ છે એ પણ તમને જણાવી દઈએ તો મહિલાઓને 2024માં જે જાહેર થયેલ યોજનાઓ છે એનો લાભ 2025માં પણ મળશે. વર્ષ 2024માં જાહેર થયેલ બીમા સખી યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. આ યોજના 18થી લઈને 70 વર્ષની વચ્ચેની 10મી પાસ મહિલાઓ માટે છે. બીમા સખી યોજના હેઠળ મહિલાઓ એજન્ટને પ્રથમ વર્ષે 7000 રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવશે, બીજા વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે અને ત્રીજા વર્ષે 5000 રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવશે અને ટ્રેનિંગ વેતન મળવા પાત્ર રહેશે. જેમાં મુખ્યમંત્રી મહિલા સન્માન નિધિ યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે. આ યોજના આ વર્ષે દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અગાઉ મિત્રો દિલ્હી સરકારે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાનું કહ્યું હતું અને હવે આ રકમ વધારી અને 2100 રૂપિયા કરવામાં આવ્યું છે. જો મિત્રો આ દિલ્હીની ચૂંટણીમાં જે ભાજપની જીત થઈ છે એના રૂપે પણ હવે આ દિલ્હીની મહિલાઓ છે એમને વધુ સારા એવા લાભ પણ થશે. તે પછી જોઈએ તો સુભદ્રા યોજના હેઠળ મહિલાઓને 10000 રૂપિયા પણ આપવામાં આવે છે, જેમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કર્ણાટક સરકારે સુભદ્રા યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને એક વર્ષમાં 2 હપ્તામાં રૂપમાં 10000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે,
જેમાં 21થી 60 વર્ષની મહિલાઓ આ યોજનામાં લાભ લઈ શકે છે અને રાજ્ય સરકાર દ્વારા આર્થિક રીતે નબળા મહિલાઓને છે, નબળા વર્ગને જે મહિલાઓ છે એમને યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો અત્યારે લાયસન્સ અંતર્ગત નવા નિયમો છે સામે આવ્યા છે. લાયસન્સ 4 વર્ષ રદના નવા નિયમ આવ્યા છે, જેમાં ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સ 20 વર્ષ માટે અથવા તો તમે 40 વર્ષની ઉંમરે સુધી પહોંચો ત્યાં સુધી માન્ય ગણાશે. જે વહેલું હોય તે પછી તમારે છે એ ડ્રાઇવિંગ લાયસન્સને અપડેટ કરાવવું પડશે, એને પણ KYC કરાવવું પડશે અને રિન્યૂ કરાવવું પડશે. તમારે તમારું લાયસન્સ 10 વર્ષ અને ત્યારબાદ 5 વર્ષ માટે રિન્યૂ કરાવવાનું રહેશે. તો તમારા લાયસન્સ અંતર્ગત છે એ નિયમમાં પણ ફેરફાર થઈ ગયા છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મોટર વાહન નિયમ અધિનિયમ હેઠળ છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ લાયસન્સની અવધિ 20થી 40 વર્ષ માટેની હોય છે અને આ અંતર્ગત તમારે છે એ તમારું લાયસન્સને રિન્યૂ કરાવી લેવું પડે. જો તમે રિન્યૂ નથી કરાવતા તો તમારું લાયસન્સ છે એ રદ કરવામાં આવે અને માન્ય પણ ગણવામાં નહીં આવે. અને જેમાં એક નિશ્ચિત સમયગાળો નક્કી કરવામાં આવ્યો હોય ત્યાર પછી તમારે રિન્યૂ કરાવવું પડતું હોય, એમાં 20 વર્ષનો સમય અને 40 વર્ષનો સમય છે એ નક્કી કરવામાં આવે છે. અને એમાં પણ ખાસ કરીને જે ડ્રાઇવિંગ લાયસન્સ તમે રિન્યૂ કરાવો છો એમાં તમને 5 વર્ષ માટેની છે એ સમયગાળો આપવામાં આવે છે. 5 વર્ષ માટે તમે એ લાયસન્સને માન્ય કરી શકો જ્યારથી તમારું લાયસન્સ છે એ રિન્યૂ કરાવવા પ્રોસેસ મૂકો ત્યારથી. અને એમાં પણ ખાસ કરીને તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અંતર્ગત 4 વર્ષ માટે તમે રિન્યૂ કરાવતા નથી તો તમારે ફરીથી નવેસરથી છે એ લાયસન્સ માટે એપ્લાય કરવું પડશે અને ઓનલાઈન અરજી કરવી પડશે. તો તમારે 4 વર્ષની અંદર તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે રિન્યૂ કરાવી લેવું પડશે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વિદ્યાર્થી વાલીઓ માટે એક નવું કાર્ડ બનાવવામાં આવશે. અપાર કાર્ડ કાઢવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન સ્ટુડન્ટ ID કાર્ડ અપાર કાર્ડ આપવામાં આવે છે અને જેમાં શિક્ષકોને એટલે કે અપાર ID બનાવી આપવાની કામગીરી છે એ સોંપવામાં આવી છે. પરંતુ અપાર ID જનરેટ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે, જેમાં આધાર કાર્ડમાં એક અક્ષરની પણ ભૂલ હોય તો અપાર ID કાર્ડ જનરેટ થતું નથી. વાલી બાળકના આધાર કાર્ડમાં સુધારો કરાવવો પડશે અને ત્યાર પછી જ તમારું અપાર ID કાર્ડ છે બનાવવું પડશે. વિદ્યાર્થીઓને KYC બાદ હવે આધાર કાર્ડ પણ સરકાર દ્વારા ફરજિયાતપણે કરવામાં આવ્યું છે. એક સમસ્યામાંથી લઈ અને બીજી તમારે લાઇનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી અને ઘણા બધા લોકોને અપાર કાર્ડ છે એ હવે સ્કૂલમાંથી જ આપી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે સરકાર દ્વારા છે એ સૌથી મોટા સમાચાર સામે આપ્યા છે. ગુજરાતમાં 72.51 લાખ રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા અનાજ હવે પેકેટમાં આપવામાં આવશે. એ અંતર્ગત નિયમમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત નિયમ છે એ લેવામાં આવી શકે, જેમાં કેટલીક ફરિયાદો સરકાર તરફથી આપવામાં આવતી હતી. અનાજની ક્વોલિટીને લઈને તેમજ ઓછો જથ્થો આપવામાં આવે એવી પણ ફરિયાદો સરકારને મળી હતી. રાજ્ય સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા અનાજમાં જે ગરીબોને અનાજ આપવામાં આવે છે એ કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મહત્ત્વનું પગલું ભરવામાં આવી શકે છે. તો આ નિયમ ક્યાંથી લાગુ થશે એ હવે મિત્રો આપણે આવનારા સમયની અંદર જાણીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો કપાસનું હબ ગણાતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે આજે કપાસની જે 27,000 મણની આવક નોંધાઈ હતી એમાં ખેડૂતોને કપાસનો 1 મણનો ભાવ 1320થી 1480 રૂપિયા સુધી મળ્યો હતો. પરંતુ આજે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો છે. આજે માર્કેટિંગ યાર્ડમાં 10 મણની જ આવક છે મગફળીની થઈ છે, જેના ખેડૂતોને ભાવ છે એ 950 રૂપિયાથી લઈ અને 970 રૂપિયા સુધી મળ્યો છે. અને આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની પણ હરાજી કરવામાં આવી હતી. કુલ 7 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1000થી 1321 રૂપિયા સુધી રહ્યા છે. તે પછી જોઈએ તો આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકોન ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી અને લોકોન ઘઉંનો ભાવ છે એ 578થી 701 રૂપિયા સુધી મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં 65 ક્વિન્ટલની ઘઉંની આવક થઈ હતી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ આવક કરવામાં આવી હતી, હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલનો ભાવ 1600થી 2285 રૂપિયા સુધીનો નોંધાયો. આજ રોજ સફેદ તલની કુલ 13 ક્વિન્ટલની આવક થઈ હતી. કાળા તલનો ભાવ છે એ પણ 4405થી 4745 રૂપિયા સુધી ભાવ રહ્યો હતો. કાળા તલની આવક છે એ 2 ક્વિન્ટલની થઈ હતી.
એ સાથે મિત્રો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ 58 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો મિત્રો સોનું ચાંદી મોંઘું થયું છે। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 950 રૂપિયાનો વધારો થયો છે। એ સાથે નવો ભાવ 89,050 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ 78,100 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામના ભાવમાં 1,040 રૂપિયાનો વધારો થયો છે। આ સાથે નવો ભાવ 86,240 રૂપિયા સુધી થઈ ગયો છે। ગઈકાલે તેનો ભાવ 85,200 રૂપિયા સુધીનો હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારા સાથે ચાંદીનો નવો ભાવ 99,500 પહોંચી ગયો છે। તો મિત્રો આજના માહિતી સમાચાર વિડીયોને તમે લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો છે શેર પણ કરી દેજો।